લોકગીતો બહુ રસપ્રદ એક પ્રકાર છે આપણો, અને લોકગીતો રચાય છે એની ભૂમિકા બહુ રસપ્રદ છે. બે એના સંદર્ભમાં એક નાની નાની વાતો કરવી છે, એક એક્ઝામ્પલ સાથે કે લોકગીતો કેવી રીતે બનતા હોય છે. આમાંના ઘણા એવા ગીતો છે જે આપણે સાંભળ્યા હોય પણ એની પાછળની કથાઓ છે એ આપણને ખબર નથી હોતી. કેટલી રસપ્રદ કથાઓ. ક્યાંક નોંધાયું છે કે મરકીનો સમયગાળો, ક્યાંક નોંધાયું છે કે પ્લેગ હતો, ક્યાંક કહેવાય છે કે 56 દુષ્કાળ હતો. પણ એ ત્રણ જે શક્યતાઓ છે એને જરા મનમાં રાખી ને એક એવો કાળ જ્યારે માણસો શિયાળામાં માખીઓ મરે એમ પટોપટ માણસ મરી રહ્યું હતું અને ખાવા પીવાના સાંસા હતા. એવા ગાળામાં કોઈ એક બેઠી દડીના ઘરમાં ઓસરીમાં એક આધેડ વયની સ્ત્રી તરફડિયા મારતી હતી. પાસે 14 વર્ષની એની અપર દીકરી, જેને આપણે કહીએ છીએ કે એને પોતે જન્મ નથી આપ્યો એવી સાવકી દીકરી પાણીનો લોટો હાથમાં પકડીને ઊભી છે. બાજુમાં ઘોડિયું છે, એની ઘોડિયામાં એક ધાવણો છોકરો રમી રહ્યો છે. અને આ છોકરી એની સાવકી માને કહે છે કે માં, તું આ શરીરને હવે મુક્તિ આપ. કોઈ વેદના દવા કામ, અને હવે એવા પૈસા પણ નથી કે હું ક્યાંયથી દવા લાવું, કારણ કે જીવનની કોઈ કિંમત નથી. પરપોટા ફૂટે, માણસો ફૂટી રહ્યા છે. એટલે હું એ તને પ્રાર્થના કરું કે માં, તું આ દેહને હવે મુક્તિ આપ અને તું હવે જા. તો પેલી આધેડ સ્ત્રી એ તરફડિયા મારતી મારતી જે ઘોડિયું છે ઘોડિયાના ખોઈ તરફ આંગળી લાંબી કરીને કહે છે કે મારો જીવ આમાં છે. એટલે પેલી દીકરી કહે છે કે હું એવું તે શું કરું માં કે તને મારા ઉપર ભરોસો આવે. હું તને કહું છું કે તું એની ચિંતા ન કર, એ ઘોડિયામાં હું તો ને એનું હાચવીશ, એને મારા જીવની જેમ હાચવીશ, એને ખવડાવીશ ને એનું એઠું જે કાંઈ વધ્યું છે એ હું ખાઈશ, એને હું ટાઢ તડકો ને તાપ નહીં આવવા દઉં, પણ તું મુક્તિને માર્ગ આગળ વધ. તો એ સ્ત્રી મરતા મરતા હાથ નકારમાં ધૂણાવીને કહે છે કે એ તો તું આજ બોલ છો ને કાલ ફરી જઈશ. રામદેવ પીરના આખ્યાનમાં પેલું કહે છે કે તમારી દીકરી ચકલીનો માળો, પાંખ્યો આવીને ઉડી જાય. કે તું તો દીકરીની જાત છો બેટા, કાલ સવારે નાગરવેલની જેમ તું આજની વધે એટલી કાલ વધીશ ને કાલની વધે એટલી પરમ દિવસે વધીશ. અને તું તો પારકે ભાણે, પારકે ઠેકાણે, પારકું ગોત્ર પોતાનું કરીને જતી રહીશ. પછી મારા જણાનું શું થશે? એટલે દીકરી ફરી કહે છે કે એ સાવકો ભાઈ છે જગતની દૃષ્ટિએ, મેં એને એ રીતે નથી રાખ્યો કોઈ દિવસ. માં કહે છે મને તોય ભરોસો નથી. હવે દીકરી મૂંઝાણી. એ કહે છે માં, હું એવું તે શું કરું તને મારી પર ખાતરી આવે, તને મારા બોલેલા વેણ ઉપર ભરોસો આવે? તો મરતા મરતા એ માએ એવું કીધું કે તું મને વચન દે, આ પાણી હાથમાં છે લઈને, કે તું આ તારા બાપ જણાનું ઘર માંડીશ. એને વધારે ચોખ્ખું કરીને કહું કે તું આની સાથે લગ્ન કરીશ. એટલે દીકરી એક ધબકારો ચૂકી ગઈ કે માં તું આ શું બોલે છે? એ મારો સાવકો ભાઈ છે. તો કે કોઠા જુદા છે, હું તારી માં નથી, હું તારા બાપની ઘરવાળી ખરી પણ તારી માં નથી, એટલે મેં તને જણી નથી. કોઠા જુદા છે ને એટલે તું એને ઘર માંડી શકે. દીકરી મૂંઝાણી. થોડો વખત લીધો ને પણ એ સ્થિતિ કે પેલી સ્ત્રી માં તરફડિયા મારે છે, ખોયામાં છોકરો રમ્યા કરે છે. આખરે દીકરીએ પાણી હાથમાં લીધું અને પંચ તત્વોને સાક્ષી મારીને દીકરીએ કીધું કે માં, જો તને મારા આ એક વેણે મોક્ષ મળતો હોય તો તારો જીવ અવગતે ન જાય, હું તને વચન આપું છું કે આ ઘોડિયામાં હું તો ને એનું ઘર માંડીશ. એને પાણી મૂક્યું અને કથા એવું કહે છે કે એક ક્ષણે પેલી માનો જીવ વિહી ગયો. એને ભરોસો આવ્યો કે આજે ઘોડિયામાં હું તો એને આધાર મળી ગયો. ને કુદરતને પણ જાણે આ જ વચનની વાટ હતી એમ એ સાંજે ધોધમાર વરસાદ પડ્યો. માની છાતી અને ધરતી બધી ફાટી ગઈ હતી, એમાં પાણી ભરાણું અને ધરતી પાછી લીલી નાઘેર બની. ખેડૂતોએ ફરી હળ જોડ્યા, ફરી વાવણી થઈ, ફરી ડુંડા આવ્યા, ફરી ખળા છલકાણા, ફરી મેળા થયા, ફરી ગુલાબી ઓઢણીઓ સુકાણી, ફરી નવા વઢિયારા બળદ આવ્યા અને કોઠાર ભરાવા માંડ્યા.
ઘી દૂધ અને ગોળની રેલમ છેલ અને લાપસીના આંધણ મુકાણા. દિવસો વીત્યા અને આ 14 વર્ષની દીકરી હવે 16 વર્ષની થઈ, 17 વર્ષની થઈ, 18 વર્ષની થઈ. અને પેલો ઘોડિયામાં જે સૂતો હતો એ હવે એની કાંખમાં રમતો થયો. માથે હાંડું ગાગર એને મૂકી પાણી ભરવાઈ નીકળે ત્યારે ગામના ચોકમાં જે જુવાનડા બેઠા અને બધાને આ કથા, બધાને વાત ખબર. અને જુવાનડા બધા અફસોસ કરે કે આવું રૂપ, આવું જોબન, આવો આયખો, પણ એળે જવાનું છે. કેમ કે જેની હારે ઘર માંડવાનો છે એ જ્યારે મોટો થશે ત્યારે આને તો વૃદ્ધત્વના વાયદા આવશે. આ જે ચામડી અત્યારે દેવકન્યા જેવી લાગે છે એ તો એ ચામડીમાં ચાસ પડશે અને ગલઢેરી થશે આ બાઈ, પછી શેનું ઘર માંડશે. પણ દીકરી આ જે કન્યા હતી એણે તો બરાબર પોતાના વચન પર ભરોસો, એટલે હવે એને પ્રલોભન આપે છે મલક. પ્રલોભનથી એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તું માની જા, તું જેમ કે એ તારા માટે લાવી દઈશ. અને પેલી ના પાડે છે, એક પણ લોભમાં આવતી નથી. એ કહે છે કે કહું તો ગોરી રે હાલારી હાથીડા મંગાવી દઉં, અને પેલી ના પાડે છે. એ કોઈ પ્રલોભનમાં આવતી નથી. હવે આ પ્રસંગ છે ને, આમ અત્યારે 2026માં આપણી એક બધાની બહુ સરસ આદત હોય છે કે જ્યારે આપણે કોઈ નવલકથા વાંચતા હોય, કોઈ વાર્તા વાંચતા હોય કે કથા સાંભળતા હોય, એને આપણે બધા 2026ને ધ્યાનમાં રાખીને સાંભળતા હોઈએ. જે સમયમાં આપણે જીવી રહ્યા છે એ સમયને જ યાદ રાખતા હોઈએ છીએ. એ જે તે સમયના મૂલ્ય, એ સમયની જવાબદારી, એ સમયની નીડ કંઈક જુદી હતી. આપણે બધા એને નૈતિક અનૈતિકતાના માપદંડોમાં વાઘા પહેરાવ્યા છે. તો બીજા કોઈએ આ દીકરીને ગૌરવ આપ્યું કે નહીં, ગરવાઈ આપી કે નહીં, પણ લોકગીતોએ ગરવાઈ આપી. એણે આ દીકરીના જે સતને, એનું જે આ વચન હતું એ વચનને કેવી ગરવાઈ આપી. લોકગીતોએ એને રાધાને ગોપી પાસે લઈ ગયા કે વ્રજમાં જ્યારે ગોકુળના ગામમાં નંદરાયના આંગણામાં જ્યારે ભાખોડિયા ભરતો હશે કૃષ્ણ, ત્યારે એને રમાડવા આવતી ગોપીઓ છે એ કંઈ બેન બનીને રમાડવા નહોતી આવતી કે લાલા અમે તારી મોટી બેન. એ કંઈ માસ્યુન ફયું બનાવીને નહોતી આવતી. એ બધી પ્રિયતમને રમાડતી પ્રિયા હતી. રાધા વિષ્ણુ ત્યાં આખી કથા છે ને કે રાધા કૃષ્ણ કરતાં બહુ મોટા હતા, એવી એક કથા છે પહેરેલ આપણે ત્યાં. તો એ રાધા જ્યારે કૃષ્ણને રમાડતી ત્યારે એવું નહોતું વિચારતી કે રાંદલમાં મારા ખોળામાં આવું એક રમતો બાળ આપે. એને પ્રિયતમ તરીકે જ જોતી હતી. ત્યાં ઉંમર, જ્ઞાતિ, સમાજ, સમય બાધ્ય નહોતો. આ પ્રિયતમ છે ને હું એની પ્રિયા છું, આ મારો વાલો છે ને હું એની વાલી છું. એ વાઘા લોકગીતોએ આ દીકરીને આપ્યા. એટલે આપણે બધા એ ગીત સાંભળ્યું છે. કાંખમાં એના પ્રિયતમને, એના પરણાને, થનારો પરણ્યો, એને લઈને જ્યારે જાય માથે ગાગર અને આપણે ત્યાં રિવાજ હતો ને કે ગાગર ભરેલી ઉતારો એટલે તમારી નાર. મળી એ વાર્તાઓ લખી છે ને આપણી ગુજરાતી ફિલ્મ પણ આવી છે, મારી હેલ ઉતારો માણા રાજ. એટલે આ જુવાનડાઓ કહેતા કે આ ગાગર અમારા પાણીયારે ઉતાર, તારો ભવ સધરી જશે. પણ આ દીકરી એકની બે ન થઈ ને. પછી લોકગીત આવ્યું દીકરીના મોઢે. લોકગીતે કેવડાવ્યું છે કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, ફૂલ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં. આ ગેડી દડો એટલા માટે કે તમે જેને નાનો જાણો છો એ કાળિયા નાગને નાથે છે. નાનો તો તમે રાખ્યો છે. ગેડી દડો રમતો હતો અને એનો દડો જ્યારે યમુનામાં ગયો અને કાળિયો નાગ નીકળ્યો, એની માથે નૃત્ય કર્યું ત્યારે જગતને ખબર પડી કે તમે જેને નાનો કહો છો એ નાગને નહીં, આખા યુગને નાથવાનો છે. એટલે ગેડી દડો કાનાના હાથમાં. પણ જુવાનડા હિંમત નથી હારતા કે કહું તો ગોરી રે હાલારી હાલારી હાથીડા મંગાવી દો. હાથીડાનો પેલીનો જવાબ, હાથીડાનો ખેલનાર રે કાનો રમે છે મારી કેડમાં, નંદ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં. આ એ લોકગીત છે અને લોકગીત સાથે જોડાયેલી આ કથા છે. એટલે એને ગરવાય આપે આ સંબંધને. આ સંબંધને લજવ્યો નહીં કે ભોંઠી તો ભોંઠી પડ, ભોંઠી તે ભાઈનું ઘર માંડ્યું. ના, લોકગીતો કીધું કે તું ગોપી છે અને તારા કેડમાં રમે છે એ કાન છે. એટલે ગીતો છે ને આપણા બંધ કરતાં વધારે ઉદાર છે. એટલા બધા ઉદાર છે કે મામેરાના આપણે ત્યાં ગીતો લખાયા છે
તો ગીતો બાના આપે. મામેરું છે ને આપણા માટે બહુ મોટી ભૂમિકા છે, બહુ જ મોટી. અને એટલી મોટી ભૂમિકા છે કે ભગવાનને પણ શ્યામળ શાહ શેઠ બનીને મામેરું પૂરવા આવવું પડ્યું. એટલે મામેરું બહુ મોટી આપણે ત્યાં રાજસ્થાનમાં પણ વર્ષાબેન મામેરાની ખૂબ મોટી માઈજા, એની ખૂબ મોટી આખી પરંપરા છે. અને એ માયરાની પરંપરા ત્યાં પણ, અચ્છા નરસિંહ મહેતાની આ કથા જુઓ, એ માયરું ત્યાં પણ છે, કુંવરબાઈરા માયરા. અને ત્યાં પણ એ નરસિંહ મહેતા મારવાડી બોલે છે એની કથાઓમાં. તો હવે આ મામેરામાં સેજ મોડું પડે છે, તો મોટું ઘર હોય, દેરિયા જેઠિયા નણંદોના કોઈ પાર ન હોય, અને મામેરું ના, બધાને મામેરાની વાટ હોય કે કેટલો ખાટલો ભરાય એમાં બધાની નજર હોય. કેટલી ગાગર લાવ્યા, કેટલી હે લાવ્યા, તાંસડામાં કેટલા છૂટા રૂપિયા મુકાણા. અને પછી જે દીકરીઓ મોઢાની મોળી હોય, સાચું બોલ નાખતી હોય, લોકગીત એને એમ કે સાચું બહુ ન બોલાય, થોડું બાનું બતાવાય. મામેરું જે આવ્યું નથી એટલે વારા ફરતી બધા પૂછવા આવે કે આ મામેરું કેમ ન આવ્યો જી? તો લોકગીતો કહે છે કે આ જે મોઢાની મોળી દીકરીઓ છે એને બાના કહીએ. નૈષદે કીધું ને કે બાના પણ વ્યવસ્થિત હોવા જોઈએ. તો એ બાનું લોકગીત આપે છે. અને દીકરી ઊભી છે રાહ જોતી, તો લોકગીત કહે છે કે બેની ઊભા ઉગમણે દરબાર રે મામેરિયાની વાટું જુએ રે લોલ. બેના સાસુ બેનીને જઈ પૂછે રે મામેરિયા નથી આવ્યા રે લોલ. શું જવાબ આપે દીકરી? તો લોકગીત કહે છે અમે તને બાનું આપીએ. સાસુ મારા ભાયું છે પરદેશ રે, તેડાની વાટે મોડું થાશે રે લોલ. બેની નણદી બેનીને જઈ પૂછે રે મામેરિયા નથી આવ્યા રે લોલ. નણદી મોરી મામા છે નાના નાના રે, તેડાની વાટે મોડું થાશે રે લોલ. આ મામા છે નાના નાના એટલે થાય કે મામા નાના કેવી રીતે હોય? તો આપણે ત્યાં કજોડા લગ્નની બહુ પરંપરા હતી. એનું રૂપાળી તો નહીં કહું, પણ એક પરંપરા હતી. એટલે દીકરીઓ સાસરે જાય ને ત્યારે ભાઈઓ ઘોડિયામાં સૂતા હોય. અને એવા લગ્નો થયા છે આપણે ત્યાં. અને પછી એવા લગ્નમાં જ્યારે દીકરી સાસરે લેવાય જાય, પછી પાછી ક્યારે આવે પિયરમાં? જ્યારે મીઠું તેડું હોય ત્યારે. અને મીઠું તેડું એટલે એક જ, જ્યારે ભાઈ પરણતો હોય. હવે જે ઘોડિયામાં સૂતો છે એના લગ્ન જ્યારે લેવાય ત્યારે બેન પિયર પાછી આવે. રામદેવ પીરના આખ્યાનમાં પેલી સગુણા કહે છે ને કે દીકરી બોલું ને પિતાજી સાંભળો, આજે 360 ગાવ દૂર મારું સાસરું, ભાઈ વિના લેશે કોણ સંભાળ. એ એમનામ નથી આવ્યું. એક રૂપાળું બાનું આ જ જોઈએ, ભાઈ લગ્ન થતા હોય તો. બાકી પીરના ઝાડવા વેરી થયા, સૌરાષ્ટ્રની બહુ જ જાણીતી ઉક્તિ છે. તો દીકરી સાસરે ગઈ છે અને વર્ષના વાણા વાયા, ભાઈ મોટો થયો અને એને હવે મૂછો ફૂટી છે અને એ ભાઈના લગ્ન છે. એટલે મા કહે છે રોજ મા અને બાપ પેલા થાપા, આ જે કંકુના થાપા કરીને જવું ને એ માત્ર પ્રી વેડિંગ શૂટ પૂરતું સીમિત નહોતું. કેમેરામેને રસ પડે ને પછી ઝૂમ આઉટ ઝૂમ ઇન કરે એટલા માટે નહોતા. સેલ્ફીનો ટાઈમ નહોતો. હવે એ ગાળો જ્યારે વોટ્સઅપ સ્ટેટસમાં મૂકીને મિસિંગ યુ મા એ મા બીજા વગડાના વાટને ખબર પડે કે બેનને તકલીફ પડી, બેને મમ્મીનું સ્ટેટસ ચડાવ્યું છે. સ્ટેટસ એટલા બોલકા હોય ને, थी मैं अपने पापा की लाडी, यहाँ आई तो પછી ડેશ 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 એટલે ખબર પડે કે ઠીક આજે સસરા કંઈક બોલ્યા. એમાં ડીપી બ્લેન્ક હોય તો સમજી લેવાનું કે બાંધો પડ્યો. જ્યાં લગી શંકાનું સમાધાન ના થાય કે ડીપી બ્લેન્ક રહે. વિચાર કરો, આપણા માધ્યમો પણ સંવાદો કરે છે આપણી સાથે. એટલે આ જ્યારે દીકરીના ફોટાય નહોતા, જ્યાં દીકરી સાથે વાત જ નહોતી થતી, અપડેટ નહોતી ડે ટુ ડે થતી. સવારમાં 9 વાગે ફોન આવે કે હા બેટા, હા મમ્મી બોલો, કોને શાક બનાવ્યા છે? તારે જેઠાણી કે તે? કે મમ્મી આજે મેં બનાવ્યું. કેમ? તને શાક બનાવવા મોકલીશ? કહી દેવાનું ગોઠણ દુખે છે. જી મમ્મી. પાછો 12 વાગે ફોન આવે, કેમનું છે બધું? હવે રૂમમાંથી બહાર નીકળી? નહીં નીકળતી. એ નહોતું, રિપોર્ટિંગ નહોતું થતું રોજે. એ ગાળામાં આ કંકુના થાપા કરીને જાય દીકરી, કંકુના થાપાને મા બાપ સંભાળે.
અને એવું કહે કે એ થાપા આછા થાય તો દીકરીના જીવનમાં દુઃખ આવશે. એટલે માં આવળનું દાંતણ ટીપીને કંકુવાળું કરીને એ દાંતણથી પહેલાં થાપાને ઘાટા કરતી. એ કંકુ ઘાટું રહે ને મારી દીકરી સુખી રહે. એટલે મીઠું તેડું આવ્યું છે એટલે મા દીકરાને કહે છે કે ભાઈ, દીકરો સહેજ મોટો થાય પછી દીકરો ન હોય પછી ભાઈ હોય. એ કે ભાઈ તું બેનનું મીઠું તેડું કરી આય. એ કે બા હું બેનના સાસરે જાવ તો ખરો, પણ બેનને ઓળખીશ કેમ નો? આ વિટંબણા જુઓ તમે કે બેન સાસરે ગઈ ત્યારે તો હું ઘોડિયામાં હતો, મને તો બેનનો હણારે નથી ખબર. માં કહે છે કે એ બેન તને ઓળખી જશે. એ કેવી રીતે ઓળખશે? તો કે એ અસ્તરીનો અવતાર છે, એને ખબર છે કે પાલવથી ખાલી છાતી નહીં મન પણ ઢાંકવાનું છે. બેન ઓળખી જશે. એ કે સારું, પણ બેનના હાહરાનું નામ તો જો, વેવાઈનું નામ યાદ રાખવું. બાએ નામ આપ્યું કરશનદા દોલતરામ પટેલ. આણે ગોખી નાખ્યું ભાઈ બરાબરનું, કરશનદા દોલતરામ પટેલ. ગાડું જોડ્યું અને વેલડું, આખું વેલડું તૈયાર કર્યું ગાડું, અને આગળ ઘોડા ઉપર ભાઈ બેઠો છે અને ગાડું લઈને નીકળ્યો છે. અને આ મહાદેવના નંદી જેવું હતું, એકવાર ખાવું 3 વાર નાવું, 3 વાર ખાવું ને 1 વાર નાવું, 3 વાર ખાવું 1 વાર નાવું. આ કરશનરામ દોલતરામ પટેલ, દોલતરામ કરશનરામ પટેલ, દલાભાઈ કેશાભાઈ પટેલ, કેશાભાઈ વિસાભાઈ પટેલ, વિસાભાઈ રામાભાઈ પટેલ, રામાભાઈ કાદુભાઈ પટેલ. બેનનું હાહરું આવ્યું ત્યાં લગી વેવાઈ નામ ભૂલી ગયો. ગામમાં પૂછવું કોને? અને એવો કહીશ તો કેટલો ભૂંડો લાગીશ કે મારા બેનના હારા નામ મને યાદ નથી રહ્યું. એટલે એણે ગામના પાદર મોટો વડલો, અને વડલા પાસે એને ધોરીડા બળદ બાંધ્યા, બળદ ગાડું છોડ્યું, અને સરસ મજાનો કૂવો, અને કૂવે પનિહારી પાણી ભરવા આવે. આ યુગ એવો હતો ને કે અજાણાને જોઈને બારીઓ બંધ ન થતી, બારણા ખુલી જતા. એટલે પેલો ઊભો છે અને ગામની પનિહારીઓ પાણી ભરવા આવી છે. તો આ બેનને કેવી રીતે શોધશે આ ગામમાંથી? અને વાતય ના થાય, કોઈને પૂછાય પણ નહીં. કોઈ બાયુ માણા જોડે એમનો વાત થાય કે કેમ છો બેન, તરત હાય હાય ને હોય હોય થઈ જાય. અને ભાઈએ નક્કી કરવાનું છે હું બેનને હું જવાબ આપીશ, કેવી રીતે પૂછીશ. આ બેનનું નામ ખબર છે, પણ હવે એ કાળ એવો હતો કે એક નામના 51 જણા મળે તમને. નામ એટલા યુનિક ન પાડવા જાય બધા એકદમ એક જ. કેટલી કંચન હોય ગામમાં, અને કેટલાય ગગજીભાઈ હોય ગામમાં. પણ ગગજીભાઈ ઓળખાય કેવા ખબર? મોટી ડેલીવાળા, નાની ડેલીવાળા, ઘોડીવાળા, લીમડાવાળા, લાપસીવાળા, ભેહુંવાળા, આ રીતે ઓળખાય. અને ભાઈ મૂંઝાણો છે, પણ લોકગીત કહે છે કે એની જે મીઠી મૂંઝવણ છે એની જગ્યા કેમ કરી છે એને? કે વેલું છોટી વાડીના વડહેટ, એવી વેલું છોટી વાડીના વડહેટ, એવા ધોરીડા એ બાંધ્યા રે વડની વાંકીએ. 4-5 સૈયર પાણીડા નિહાર, એવી વજલી એ સૈયરે વીરાને ઓળખ્યો, એવી વજલી એ સૈયરે વીરાને ઓળખ્યો. લાગે છે તમારા ભાઈ જેવું, પણ દીકરીએ કેવી રીતે ઓળખ્યો? કે ઓળખ્યો ઓળખ્યો એ મારી માડીને અણહાર, એવો ઓળખ્યો મારી માડીને અણહાર. પણ ઉભા રહ્યો, જગતમાં એક જેવા દેખાતા 7 જણ મળી રહે, તો માના અણહાર ઉપર પારકા પુરુષને હારે તો જય શ્રી કૃષ્ણ ન થાય. કેમ કે તરત જ તે ભોવે વગોવા મોટા ખોરડા રે લોલ, આડી આવી લીંબડીઓની છાય જો, હોરાજ કવળા સાસરિયામાં જીવવું રે લોલ, તો જય શ્રી કૃષ્ણ ન થાય. પણ ગામનો કોઈ ખેડૂત નીકળ્યો અને જોયું કે અજાણ્યો મહેમાન
ધોરીડા બળદને વડની વડવા યારે બાંધીને બેઠો છે અને પાણી પીવા ઊભો છે. એટલે ગામના ખેડૂતો પૂછ્યું, સીતારામ મહેમાન. કોઈ ઓળખાણ ન હોય તોય હોંકારો આપે, સીતારામ મહેમાન. આ નાનામાં જવાબ આપ્યો, એ સીતારામ. ને દીકરીના કાન ચમક્યા, એવી બાપની એ બોલાશે વીર મારો ઓળખ્યો, એવા બાપની એ બોલાશે વીર મારો ઓળખ્યો. આ તો ભાઈ છે, કેમ કે એની બોલાશ મારા બાપની છે. પહોંચી ગઈ દીકરી, તરત ઓખણા પોખણા લે છે ને કે બેન તારું મીઠું આણું તેડવા આવ્યો છે. અને દીકરી ગાગર ભરી છે, આગળ બેન હાલે છે, પાછળ ભાઈ હાલે છે. આજે એની હાલ બદલાઈ ગઈ છે. 12 વર્ષે પિયરથી તેડું આવ્યું છે અને એ તે ભાઈનું મીઠું આણું દોડતી દોડતી ગઈ છે. વહુ તો હાલે છે પણ વહુથી વધારે ગાગર છલકાય છે, ને ગાગર છલકાય એનાથી જાજા વહુના મન છલકાય છે. એ કોરે બેઠી સાસુએ જોયું કે આ હાલ એવું કહે છે કે એને પિયરના તેડા આવ્યા છે. એને ગાગર મૂકીને કે બાઈજી ફઈ, આપણે તો પરંપરા હતી ને કે સાસુ ફઈ જ હોય અને ફઈ ન હોય તો બાઈજી હોય. એ મમ્મીજી ક્યારે બની ગઈ એ તો ખબર કોઈને ખબર નથી. એ કે બાઈજી મારા ભાઈ આવે. કે ભાઈ તો બહુ આવે, ભાઈ હોય તો આવે, ગામનો હાથી આવે, ભાઈ છે ને ન આવે. અને 12 વર્ષે આવ્યો છે. તમારે ક્યાં 11 રાખવાનો, એવું કાંઈ તમારે તુલસી વિવાહ હોય, તમારે કંઈ શ્રાવણા મહિનામાં કંઈ આવે ભાઈમાંથી, આટલા ખડા ઉકેલાઈ ગયા, તમારા તરફથી કંઈ ભેટ અમે જોયો નથી. ભાઈ હોય તો આવે, એમાં નવું શું છે? કે ભાઈ મારો મીઠું તેડું કરાવ તો કે આવે. એ તો લીલ થોડી પવડાવવાની છે, ભાઈ પવડાવવાનો છે. તો તેડું આવે કે ભાઈ કશું જ ન બોલો, ચૂલો સંભારે જાઓ. આ તાવડી દાંત કાઢે છે, હોવાની વિચારથી મહેમાન આવશે, પણ મને ક્યાં ખબર હતી. આટલું કહીને સાસુ ઊભા રહી ગયા. રસોડામાં ગઈ, એને ચૂલો પેટાવ્યો. આગને જોઈને થયું કે આનાથી મોટો ભડકો છાતીમાં છે, પણ અમને છૂટ નથી તાપ બતાવવાનો, તાપ તો જીરવી લેવાનો છે. એટલે તાવડી બળે, ફૂકડીમાં વહુ આખી આખી ફૂંકાઈ જાય તો આપણે મને એની કોઈ નવાઈ નહીં, કેમ કે એને તો અવતાર જ કૂવો ભરવા માટે લીધો છે. ચા પીતા પીતા જીભ દાજી જાય, હાલતા હાલતા ચપ્પલની પટ્ટી તૂટી જાય. કઢી બનાવો તો કોથમીર મીઠા લીમડાના પાન નાખવાના ભૂલાઈ જાય. ભાવતું ખાવ તો ચાવતા ચાવતા દાંતે જીવે બચકું ભરી જાય. એટલી સર્વસામાન્ય વાત હતી. કોઈના ઘરની વહુવાળું કૂવો પૂરે એટલી સામાન્ય, એમાં કંઈ નવું નહીં. તો હોય તો જાય. ભાઈ આવ્યો, સાસુએ કીધું આવો આવો, ખાટલો ઢાળ્યો. અને ભાઈ કહે છે કે બાઈજી હું મારી બેનને લેવા આવ્યો છું, તેડવા આવ્યો છું. એ કે બહુ સારું, અમે તો બહુ રાજી થયા, તમારા ઘર લીલાછમ રે, અભરે ભરેલા રે ધાન તમારા. પણ થયું છે એવું કે અમારા એ કટમમાં લગ્ન છે અને તારી બેન છે ને અમારી વહુ એ પેલી ભાભી છે કટમની, તો દેર પોખવો પડશે. અને કટમ મોટું, અમારે મોઢું બતાવવાનું થાય, તો તને બેન મળશે પણ અમને આ ઘરને ભાભી નહીં મળે પાછી બીજી. હા, પછી બીજાને લાવીને ભાભી બનાવીએ, એ ભાઈ પોખવા ગયો હોય તો જુદી વાત છે. ભાઈ સમજી ગયો કે અહીંયા આ વાર્તા પૂરી થાય છે. પેલો ભાઈ એની બેનને કહે છે, એ રહોડાની બહાર બેઠો છે, ભાઈ ત્યાં બેઠી છે, સાસુ આમ ગામમાં ગઈ છે. મરજાદ એટલી છે કે રસોડામાં ના જઈ શકે એકલી બેનને મળવા. એટલે ત્યાં બહાર બેઠો બેઠો કહે છે કે કરો બેની સુખ દુઃખની વાત, અમે ઘીરે રે એ જાશું તો માતાજી પૂછશે, અમે ઘીરે રે એ જાશું તો માતાજી પૂછશે. ને બેન કહે છે ખાવી વીરા મારે ખોરુડી જાર. એનો છેડો તપાસ્યો કે આવડું મોટું ઘર છે તો ખોરુડી જાર કેમ ખાવાની. એનો છેલ્લો છેડો ખબર એ પડે છે કે એને સંતાન નહોતું જણ્યું. એવા બાર રે એ વર્ષે તો તેલ મેં તો ભાળ્યા, એવા બાર રે એ વર્ષે તો તેલ મેં તો ભાળ્યા.
એ લોકગીતનો અંતિમ કડી તો એવી જ છે કે ભાદરને કાંઠે નદી તરે છે. આ ભાદરની કથા છે કે બે કાંઠે પાણી છે અને હામા કાંઠે ભાઈ ઊભો રોવે છે અને આ કાંઠે બેન રોવે છે અને કથાના અંતે ભાઈ બેન બંને ભૂસકો મારે છે પાણીમાં. અને એવું કહે છે કે એવા રે મલકમાં જઈને રેશું બેન, જ્યાં ન હોય કોઈ કચુકાનો વેચનારો, જ્યાં ન હોય તારી કુલેરને કોઈ જોનારો, ઈરે ગઢમાં તું બેન ઢીંગલી રબાડજે ને ભાઈ તારા રખોપા કરશે. પણ આ સમાજ અને આ નીતિ અને આ નિયમમાં હું તારે રખોપા નહીં કરી શકું. અને ભાઈ બેન બે ભાદરમાં ભૂસકો મારે છે. એટલે લોકગીત છે ને એ ફરિયાદ સાચવે, પણ લોકગીત સંવાદનું કામ કરે. લોકગીત જીવ લે નહીં, લોકગીત જીવ બચાવે ખરા. આ છેલ્લી વાત તમને હું કરું છું કે લોકગીત કેવી રીતે જીવ બચાવે. કચ્છનો વાગડ પંથક અને બહુ રૂપાળો પંથક, ગાયું ભેંસ્યું ને દાણાનો કોઈ પાર નહીં. વાગડ પ્રમાણમાં થોડો લીલોતર પ્રદેશ છે. આપણે કચ્છ કે એટલે આપણે રણ જ દેખાશે ને આપણે ભૂંગા જ દેખાશે ને આપણે એવું જ દેખાય કે કિલોમીટરના કિલોમીટર ગાગર મૂકીને પાણી ભરવા જાય છે. એ ગામમાં વાગડનું નાનકડું ઘર, રૂપાળું કણબીનું, ને ઘરનો દિયર બાકી દીકરો. એટલે સાસુએ કેવડાયું કે ઓણ પૂનમમાં વેવાઈને બોલાવો લાપસી ખાવા. લાપસી ખવડાવી અને માગું નાખી. રહોડામાં કામ કરતી ઘરની વહુ સાંભળી ગઈ કે આ તો મારા બાપને, મારા દાદાને બોલાવવાની વાત થાય છે. પણ વાગડમાં હું આવી ગઈ, મારી બેન તો નહીં. મેં જે ભોગવ્યું એ મારી સૈયર તો ન જ ભોગવવી જોઈએ. પણ વાત કેમની કરવી, કેવું કેમનું દાદાને, મારા બાપુને. એ પૂનમના તેડા આવ્યા, બાપ આવ્યો, જમવા બેઠો, લાપસી કરી, લાપસીના આંધણ મુકાણા, મગનું શાક થયું, કઢિયેલ દૂધડા તહાળીમાં છલકાણા. અને એ અંધારામાં ફાનસના જ્વાળે ઘૂંઘટમાં દીકરી પીરસવા આવી. કાહાની થાળીઓમાં મગ મુકાણા, લાપસી મુકાણી. અને લાપસી પછી ઘીની ટબુડી લઈને દીકરી આવી. પરણાની થાળીમાં ઘી રેડ્યું, જેઠની થાળીમાં ઘી રેડ્યું, દેરની થાળીમાં ઘી રેડ્યું. અને પછી બાપની થાળીમાં આવવાનો હતો વારો. એણે ઘી રેડ્યું અને કીધું કે સળો મહેમાન, હરિઓમ, ઓમ નમો નારાયણ. અને કોળિયા શરૂ થયા. પહેલો કોળિયો બાપે ખાધો ને લાપસી ખારી લાગી. બાપે ડાબે જોયું, જમણે જોયું તો જમાઈને દીકરીનો જેઠ તો લાપસી ખાય છે, તો એની લાપસી ખારી નથી, મારી લાપસી ખારી કા? પણ એ બાપને નથી ખબર કે ઘૂંઘટમાં ઘી રેડવા આવેલી દીકરીના આહોમાં ટપ ટપ ઘૂંઘટમાંથી આહુડાઈ લાપસી ઉપર પડ્યા છે. એ પેલા કોળે બાપ સમજી ગયો કે આ કંઈક કહેવા માગે છે, આ ખારાશ કાંઈક કહેવા માગે છે. લાપસી ખારી ન હોય, આ ખારી લાપસી કાંઈક કહેવા માગે છે, પણ વાત કેમ કરવી? તો નિયમ ગામના કે અજવાળી પૂનમ હોય કે બીજ હોય, જ્યારે રાહડા કરો ત્યારે ગામના જેટલા મહેમાન હોય એ બધા મહેમાન ઢોલિયા ઢાળી ગામના ચોકમાં બેહે. અને પૂનમનું અજવાળું હોય અને પછી ગામની બધી વહુવારું દીકરીઓ ગરબા કરવા આવે. એમાં પેલું જે સર્કલ થાય ગોળાકાર, એ ગામની કુંવારિકાઓનું થાય. એટલા માટે કે આ ચાંદો અને આ ફાનસ એના અજવાળા ટૂંકા પડે ને અંધારામાં કોઈ છેડતી ન કરે કુંવારકાઓની. એટલે પેલું જે વર્તુળ થાય એ ગામની કુંવારકાનું થાય, પછીનું વર્તુળ ગામની વહુવારુંનું થાય. છાતી સમાણા ઘૂમટા બધ્યુંના આ નક્કી કરે કે આજે 1 તાળી કરશું, 2 તાળી કરશું, 3 તાળી કરશું, બધી ચર્ચા કરે. ઢોલિયા થાય, મહેમાનોને પાન બીડા અપાય અને ઘૂંઘટમાં ગીતના તાલ નક્કી થાય. હેલ્લારો ફિલ્મ તમે બધાએ જોઈ છે અને ન જોયું તેનું ગીત તો વાગેરો ઢોલ તો બધાએ નવરાત્રિમાં નાચ્યા છો તમે. એ ગીતની શરૂઆતમાં સંગીતમાં છે ને સંગીતકારે એક ધૂન મૂકી છે. આ જે ઘૂમટામાં જેને જીવતર કાઢ્યું ને એનો અવાજ સાસરીએ સાંભળ્યો નથી. સાસરીએ માત્ર એટલું જ સાંભળ્યું છે કે વહુ દીકરા રોટલા માંડજો, વહુ દીકરા વાડી એટલા દાડિયા છે ચા કરજો, વહુ દીકરા એટલા મહેમાન છે, આ વાસીદું કરી નાખજો. એટલે હવે ફરી વાર વાગ્યો ઢોલ સાંભળજો. એ બધી નહીં બોલતી બાયુના લય છે.
આ એના હોંકારા છે. એટલે ઘૂંઘટમાં બધી બાયું નક્કી કરે છે કે આજ કઈ તાળીનો કોણ ગાશે, કોણ બોલશે. ને દીકરીને થયું કે આ જ કહેવાને અવસર છે, આ અવસર ચૂકીને તો વાત ચૂકી જઈશ. એટલે આગળ આવીને એને કીધું કે આપણે એક તાળીનો કરીએ આજ રાહડો. હા કે એક તાળીનો કરીએ, પણ કે ગાશું હું ગાશું. એટલે પેલું કીધું હું ગાઉં ને તમે ઝીલજો. આ લોકગીત કેવી રીતે બનતા? તો બીજી કે તું ગા, પછી લઈમાં હું મારી કડી જોડ દઈશ. ત્રીજી કીધું હું મારી કડી જોડીશ. સુખની સાંકળ ન હોય પણ દુઃખના અવસરની બહુ મોટી સાંકળ હોય કે તોય તારે તો સારું છે બેન, મારે હોય એવું હોય ને તો તે ક્યારનો કૂવો પૂર્યો હોત. તોય તારે તો સારું છે બેન, મારે હોય તો આવા હોંકારામાં ભલભલ્યુના ઘરના કજિયાનો કદડો નીકળી જતો. એટલે કોણ વધારે પ્રમાણમાં સુખ એમાં જીવતર નીકળી જાય આખું. એટલે પેલી કે છે એક તાળીનો ગાય રાહડો. હા કે તું ગા. લાજ હતી. બાપ જે બેઠો છે ખાટલા તરફ જોયું અને દીકરી ખોખા રોકાઈને કહે છે, દાદા હો દીકરી વાગડમાં દેશો રે સઈ, વાગડની વડિયારી સાસુ દોયલી રે, દાદા હો દીકરી. કાન સર્વ થઈ ગયા. કોની વહુ ગાય છે, કોની ફળીને ગાય છે, કોના પાંજરાવાળી ગાય છે, કોના ડેલીવાળી ગાય છે, પણ કોઈને પકડાયું નહીં. કારણ કે વહુનું તો ખાલી મું સાંભળેલું હતું, પણ દાદાનો બાપના કાન ચમક્યા. કેમ? ખેતરથી આવ્યો ને જ્યારે ત્યારે પૂછ્યું ને કે બેટા વસન રોટલા થઈ ગયા? એ લાવી બાપુ, એ બાપુ મહેમાન આવ્યા છે, એ બાપુ લાપસી બનાવું, બાપુ દાળિયા કેટલા છે? આ હુંકારા દીકરીના બાપે કાનમાં હાચવ્યા છે. આ પહેલાના જમાનામાં જે ઠોળિયા પહેરતા ને કાનમાં, એટલે ન પહેરતા કાન, એ વિંધા એટલે રાખતા કે વાત આગળ પાછળ નીકળી જાય પણ હોંકારા લટકવા જોવે. ને બાપના એ ઠોળિયામાં દીકરીઓનો અવાજ રહેતા અને એ હોંકારામાં દીકરીઓ જીવતી રહે. માં રોઈ નાખે, બાપને તો રોવાની છૂટ નહીં. બાપના કાન ચમક્યા કે આ તો ગાનારી મારી વાળી છે, મારી દીકરી છે. પણ એ કા ના પાડે છે? ભાગળની વઢિયારી સાસુ. એટલે હવે દીકરીને થયું કે રખે ને મારો બાપ એવું સમજે તો મારો દુઃખ તો ગણાવવું પડશે. એટલે એ દીકરી કહેશે, દીયે દળાવે મને રાતડીએ કંતાવે રે સઈ, પાછલે તે પરોઢીએ પાણીડા મોકલે રે, દાદા હો દીકરી. કે દાદા આખો દી મને દળાવે, રાતડીએ કંતાવે રે સોઈ. એ મેક શ્યોર કરે કે હું ઓરડામાં મારા ધણી પાસે ન જાઉં. રાતડીએ કંતાવે રે સોઈ, પાછલે પરોઢે પાણીડા મોકલે. એ પંથકની સ્ત્રીઓ છે જેને પાણી શોધવા જ અવતાર લીધો છે ધરતી ઉપર. પાછલે તે પરોઢિયા પાણીડા મોકલે રહેલો. અને પછી દીકરી કંઈક ઊભા રહ્યા, દાદા તમને એવું ન થવું જે હું કામથી મૂંઝાણીને એટલે ગાઉં છું. કામથી નથી મૂંઝાણી દાદા, પણ મૈયરના જે મેણા બોલે છે ને દાદા, એ ખમાતા નથી. પણ દુઃખ કેવા છે દાદા, હું કામ ન બોલું એના માટે શું કરવામાં આવે છે? ઓશિકે ઈંઢોણી મારી પાંગથીએ સીસણિયું રે સઈ, સામે તે ઓરડે વવતારું બેડલું રે, દાદા હોદી. સામે ઓરડે વર નથી, બેડલું છે. કામ ન ભૂલતી, તન તો લાયવત પાણી ભરવા છે. ઓશી કે ઈંઢોણી મારી પાંગથી સીસણિયું. આ સીસણિયું બહુ રસપ્રદ છે. અમે અમારા ઘરમાં વહુને છૂટ આપીએ પણ સીસણિયા જેટલી. એનો એક છેડો તમારા હાથમાં રહેવો જોઈએ. એ સીસણિયું પગમાં બંધાય એટલે પાંગથી સીસણિયું. અને તોય કે છે દાદા હું એમાંય નથી મૂંઝાતી, પણ હવે મારું મેન દુઃખ જોવો. અને બીજી કહે છે કે ઊભી રહે, તારો દાદો આવ્યો છે. હું તો વરીને આવી પછી મારે કોઈ ન થયું. આ મને જગ્યા મળી છે તો મારી વાત મૂકી દો કે તારું શીસણિયું ખાલી પગ સુધી છે, મારું શીસણિયું મને ક્યાં પોગાડી.
સાસુએ જાણી જોઈને શીસણીયું ટૂંકું આપ્યું. કામ એટલું બધું હતું કે કૂવામાં આગળની બધી પાણીઓ ભરીને ગઈ. ગામમાં સવાર પડે ને તો પેલું જાગે બ્રાહ્મણ અને સાધુ મહારાજની બાયું, સૌથી પહેલી એ જાગે. કેમ કે 4 વાગે મહારાજને જાગવાની ઘંટડી કરવાની હોય, 5 વાગે 5:30 આરતી કરવાની હોય, અને ગામના બધા કણબી રામજી મંદિરે પગે લાગવા આવે. એ પહેલાં સાધુ મહાત્માની બાએ જલ્દી જાગી અને વરને મંદિરે મોકલવાનો છે. બ્રાહ્મણ એટલા માટે કેમ કે આપણે ત્યાં ગોરપદું કરવા માટે 5-5, 7-7 ગામ વચ્ચે 1-2 બ્રાહ્મણ હોય. એટલે એને વહેલી સવારે કોઈકના લગ્નમાં જવાનું, કોઈકના પાણી ઢોળમાં જવાનું, કોઈકના સીમંતમાં રાંદલમાં જવાનું. એટલે વહેલી સવારે 4 વાગે ઢેબરા બનાવીને બ્રાહ્મણી મોકલે, કહો જાઓ. એટલે બ્રાહ્મણ ને સાધુની બાયું સૌથી પહેલી જાગે, પછી જાગે કણબીની બાયું. આખા આમ ટાઈમ ટેબલો સેટ હોય. તો એટલું કામ હતી કે હું કૂવે મોડી પહોંચી તો પાણી ઉતરી ગયું હતું અને શીસણીયું ટૂંકું હતું. ઘડો ડૂબે નહીં મારો શીસણિયું ના પોગે રે સહી. હવે પાણી લીધા વગર તો જવાય નહીં. ખાલી બેડે જાઓ તો પાછા મારે મયરના મેણેલા સાંભળવા પડશે. ઉગ્યો ને આથમિયો કુવા કાંઠડે રે દાદા હોદી કરી. ત્રીજે કીધું કે તે તારું ગણે હો, મારું હું ગણાવું. કે મેં શું કર્યું હતું કે મેં ઓઢણી બાંધી શીસણીએ, ઓઢણી કાઢી શીસણીએ બાંધી અને ઘડો ડૂબાડ્યો. અને ઘડો ડૂબ્યો ને ગામની વાડમાંથી તેતર બોલ્યા. આ તેતર છે ને, તેતર એ બહુ પ્રતિકાત્મક છે. એમ કે તેતર બોલે ને તો તમારા પિયરમાં કોકનું મરણ થયું હોય તો તેતર બોલ્યા. રામદેવ પીરના આખ્યાનમાં કહે છે ને, આજ ડાબાને જમણા રે તેતર બોલ્યા, એ નથી જાઉં પિયરની માય, વહુ મારા ડાબાને જમણા રે તેતર. આ તેતર બોલ્યા, ધ્રાસકો પડ્યો અને શીસણી હાથમાંથી છૂટી ગયો. ઘડો, શીસણી અને ઓઢણી ત્રણેય કૂવામાં. એટલે ઓઢણી વગરની મોટા ઘરની વહુ કૂવા કાંઠે ઊભી છે. એ કાળેને સમજો, અને અજવાળું વહુને કેવું દજાડતું હશે કે હમણાં અજવાળું થશે, હમણાં સૂરજ ઉગશે. અને આખા મલકને ખબર પડશે કે મોટી ડેલીવાળી લીમડાવાળા ચોગાની વહુ વગર ઓઢણે કૂવે ઊભી હતી. એટલે કહેશે કે એ બાવળ, દાદા હું તો બાવળને ઓઢણી જાળીને હું તો બોરડીએ બેઠી. કે બોરડીના કાંટા ને બાવળના કાંટા વાગ્યા તો રખીને વાગે દાદા. જેને જીવતર ડંખ્યું હોય એને બોરડીના બોર નો ડંખે. પણ લોકગીત કહે છે કે અજવાળા જેટલું નાગું બીજું કોઈ જણ નહીં, એ જેટલું ખુલ્લું પાડે એવું અંધારું નહીં. અને એ અજવાળું દીકરીને થાય છે કે હવે કૂવે જ પડવાનું છે. કેમ કે હમણાં ગામના ભરવાડ નીકળશે, હમણાં ગામના માલધારી નીકળશે અને જોશે કે ઓઢણી વગર આ ઘરની ફલાણા ઢીકડા ઘરની વહુ ઊભી છે. એટલે કૂવો પૂરવા ગઈ છે કે હવે તો કૂદકો મારું. પણ પીરમાં કોણ કહેશે, કારણ કે ઓઢણી ન આવે પીરમાંથી ત્યાં લગી તો જીતા તો સળગશે નહીં મારી. તો પીરની તમે જુઓ, દીકરીનો અધિકાર, કુલેરથી ઓઢણી સુધી એનો હક. અને એને વાટ કે કુલેર મારો ભાઈ લાવશે ને છેલ્લે ઓઢણી ખાપણ મારો બાપ લાવશે. તો એ ખાપણ માટે કૂવે કરતા પહેલાં ઉડતા પંખીડા મારા દાદાને જઈ કે જોરે સઈ, દાદાને કે જો કે દીકરી કૂવે પડે રે દાદા હો દીકરી. આ જ ગીત જ્યારે હાલારમાં પહોંચે છે ને, ત્યારે એ દીકરી કહેશે પીરના મોતીઓ કૂતરો નીકળ્યો છે. ધર્મરાજાના વ્રત કર્યા છે નાનપણમાં, એટલે સાનકી ઉપર કૂતરાનો ને ગાયનો પેલો હક હતો. એ રોટલી જે મોતિયા કૂતરાને ખવડાવીને મોટી થઈ છે, કૂતરો નીકળ્યો. પિયરના મોતિયા એ તને મારો વીરો કરું, વીરો કરે છે. દાદાને જઈ કહેજે કે દીકરી કૂવે પડે રે લોલ. અને કોઈ એક વર્ઝનમાં દીકરી કૂવે પડી હશે, પણ કોઈ એક વર્ઝનમાં દાદા પાસે એનું ગિલ્ટ રહ્યું હશે. એટલે જ્યારે ઉડતું પંખીડું, હવે ઉડતા પંખીડાને વાચા કેવી રીતે ફૂટે? એ તો પેલી કુંજલડી કે માણસ હોય તો મુખો મુખ બોલે, લખોય અમારી પાંખલડી રે એ કુંજલડી રે. પાંખું લખો તો તમારો સંદેશો આપીએ.
દાદા સુધી સંદેશો પહોંચે છે. દાદા કહેશે કે હવે કોણ દાદા મોકલે છે? કોને? કાકાના કુંજડિયાને મામાના મુંજડિયા રે સઈ. અને ઉગમણે દાદા આવ્યા, દીકરીનું મામેરું કર્યું, દીકરીને પાછી લઈ ગયા. આ કુંજડિયા ને મુંજડિયા બહુ રસપ્રદ છે. એ કોઈ ભાઈઓ નથી. ભાઈ વગરની બેન હોય ને એ દર બળેવે રાખડી બળદને બાંધે. એટલા માટે કે હું કાલ જઈશ, મારા માવતરના કોઠારને પેટ તું ભરીશ. અને જેના થકી થાળીમાં ભાત વળે એ ભાઈ, બીજું કાંઈ નહીં. તો એ તો આ બળદ છે. એટલે વઢિયારા બળદના જમણા પગે દીકરી રાખડી બાંધે. એ કાકાના કુંજડિયા બળદની એક પ્રજાતિ છે. અને મુંજડિયા પણ બળદની પ્રજાતિ છે. એટલે કાકાના કુંજડિયા ને મામાના મુંજડિયા ભાઈઓનો આવ્યા, બળદ આવ્યા બેનની વારે. એટલે આ એ. અને પછી દાદાને આખી વાત પમાઈ ગઈ. દરેક ડેલીની સાસો ઊંચી નીચે થઈ કે કોણ ગાય છે, કોની છે, પણ કોણ છે, પણ કોના વાળી? તમારા વાળી છે? અમારી વાળી તો ન બોલે, અમારી વાળીને તો જીભ જ નથી, એટલે જ લાવ્યા. પણ જેના સુધી પહોંચાડવાનું હતું એના સુધી પહોંચી ગયું. રાસ પૂરા થયા, દાદા ઘરે આવ્યા અને સાસુએ કીધું કે વેભાઈ, મૂળ વાત તો એટલી કે તમારા દીકરી બાકી ને અમારો નાનો દીકરો બાકી. ઘર તો જોયેલા જ છે. તો કહેતા હો તો આપણે હાડી બીજના ગોળ ખાઈ લેવી. દાદો કહે છે કે અરે વેવાણ, નસીબ ફૂટ્યા મારા. આવો રોટલો ને આવો ઓટલો બીજે ક્યાં મળે મને? પણ મારી દીકરીના કંઈક પાપ ભરાણા હશે ને. હમણાં જ ગઈકાલે જાગધારનો રૂપિયો નાળ્યો દઈને આવ્યો. ગોળ તો મેં દીકરીના ખાઈ લીધા. આ પાપ મારી દીકરીના કે આવું ખોરડું ન મળ્યું. એટલે લોકગીત જીવ બચાવે એનું આ એક પ્રમાણ છે. ને આ એટલે આ લોકગીતની વાતમાં છેલ્લે એટલું જ કહેવું છે મારે કે પ્રકૃતિ જે પ્રજાની હોય, અહીંયા એ ગીત વાગડનું ગીત હાલાર પાસે આવે તો વાત નવી કરી જાય. અને હાલારમાંથી સૌરાષ્ટ્ર પાસે આવે ગોહિલવાડમાં તો એની કડીઓ, એટલે આ કુંજડિયા અને મુંજડિયાની પંક્તિઓ ગોહિલવાડની છે. એટલે પંથક બદલે એમ લોકગીત એની પ્રકૃતિ બદલે. કારણ કે દરેક માણસનો સ્વભાવ છે અને સ્વભાવનો લાભ પણ લોકગીતનો મળતો હોય છે. મારે 10 મિનિટ બોલવાનું હતું પણ મને લાગે છે હું 20 મિનિટ બોલ્યો છું. પણ ધન્યવાદ.